નમસ્કાર મિત્રો, NKCSE સેન્ટર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની ખૂબ જ અગત્યની યોજના એટલે કે વિધવા સહાય યોજના વિશેની। આને ફક્ત એક સરકારી સ્કીમ તરીકે ના જોતા આ તો હજારો મહિલા માટે એક મોટો ટેકો છે જેઓ પોતાના જીવનસાથીને ગુમાવ્યા પછી આર્થિક રીતે એકલા પડી જતા હોય છે। તો આ યોજનાને આપણે સરળ ભાષામાં સમજીએ। વાત કરીશું વિધવા સહાય યોજના, ગુજરાત સરકારની આર્થિક મદદ અને સન્માનભેર જીવન માટેની પહેલ। તો આ વિધવા સહાય યોજના છે શું? એકદમ સીધી અને સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જેના દ્વારા વિધવા બહેનોને દર મહિને થોડી આર્થિક મદદ આપવામાં આવે છે। પણ આ વાત ખાલી પૈસાની નથી, આ તો એમના મુશ્કેલ સમયમાં એમને આત્મનિર્ભર અને સન્માનભેર જીવન જીવવા માટે મદદ કરવાનો એક પ્રયાસ છે। આખી વાત તમને બરાબર સમજવા માટે આપણે એનો કેટલાક મુદ્દાઓ જોઈશું। પહેલા તો આ યોજનાનો હેતુ શું છે, પછી કોને આનો લાભ મળી શકે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કરવાનો પ્રોસેસ શું છે, અને છેલ્લે આ જાણકારી બધા સુધી પહોંચાડવી કેમ જરૂરી છે। તો ચાલો શરૂ કરીએ। ચાલો સૌથી પહેલા વાત કરીએ આ યોજનાનો હેતુ। આ યોજનાનો મુખ્ય મકસદ એ જ છે કે વિધવા મહિલા સુધી આર્થિક મદદ પૂરી પાડવી, અને સૌથી સારી વાત એ છે કે મદદને સીધો લાભ બેંક ખાતામાં જમા થાય છે, જેથી કોઈ વચેટિયા નહીં, અને તેઓ સન્માન સાથે પોતાના રોજિંદા ખર્ચ ઉઠાવી શકે છે। ઓકે, હેતુ તો સમજાઈ ગયો, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાનો લાભ ખરેખર કોણ લઈ શકે? તો આ લાયકાતના નિયમ જાણવા બહુ જ જરૂરી છે, કારણ કે જો આની સાચી ખબર હોય ને તો જ અરજી કરવામાં કોઈ તકલીફ ન પડે। તો લાયકાત માટે મુખ્યત્વે 4 શરતો છે। પહેલા, અરજદાર વિધવા હોવા જોઈએ, એ તો સ્વાભાવિક છે। બીજું, તેઓ ગુજરાતના રહેવાસી હોવા જોઈએ। ત્રીજું, ખૂબ જ અગત્યની શરત આવકની, એટલે કે પરિવારની કુલ આવક સરકારે નક્કી કરેલ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ। અને ચોથું, એમને પોતાના બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે, કારણ કે સહાય સીધી એમાં જમા થાય છે। સારું, લાયકાતની વાત તો ક્લિયર થઈ ગઈ। હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયાનો, અને મારો અનુભવ કહે છે કે જો બધા કાગળિયા પહેલેથી તૈયાર કરી લેવામાં આવે ને તો અરજી કરવાની આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલાથી થઈ જાય છે। ચાલો જોઈ લઈએ કયા ડોક્યુમેન્ટ હાથ વગર રાખવાના છે। આધાર કાર્ડ તો હવે દરેક જગ્યાએ જરૂરી છે જ, એની સાથે પતિનું મરણનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રહેઠાણનો કોઈ પણ એક પુરાવો, અને જે બેંકમાં પૈસા જમા કરવાના હોય તેની પાસબુક, અને હા, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે। ઓકે, હવે ડોક્યુમેન્ટ પણ તૈયાર છે। અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 2 રસ્તા અને 4 સરળ સ્ટેપ છે। અરજી સૌથી મહત્વનો તબક્કો અરજી કરવાનો। અહીં એક સારી વાત એ છે કે અરજી કરવામાં 2 અલગ અલગ રસ્તાઓ ઉપલબ્ધ છે, જે રીતે ફાવે તે રીતે અરજી કરી શકો છો। ચાલો એ બંને રસ્તા વિશે જાણીએ। તો હવે જે સવાલ અરજી કરવાની કઈ રીત છે, તો ઘણા લોકો કામ થોડુંક ગૂંચવણ ભર્યું લાગતું હોય છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી। આપણે એકદમ સહેલા સ્ટેપમાં સમજી લઈશું। જુઓ, અરજી કરવાના 2 મુખ્ય રસ્તા છે। પહેલો રસ્તો ઓનલાઈન અને ઓનલાઈન, એના માટે નજીકના કોઈ પણ જનસેવા કેન્દ્ર CSE સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો। અને બીજો રસ્તો છે ઓફલાઈનનો। જો રૂબરૂ જઈને ફોર્મ ભરવું હોય તો સહેલું લાગતું હોય તો તાલુકા કચેરી અથવા તો સમાજ કલ્યાણ કચેરીમાં જઈને પણ જમા કરાવી શકો છો। તો આખી પ્રક્રિયા ટૂંકમાં સમજીએ તો એના 4 સરળ સ્ટેપ છે। પહેલા, બધા ડોક્યુમેન્ટ ભેગા કરી લો। બીજું, ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે અરજી કરવી છે તે નક્કી કરી લો। ત્રીજું, અરજી ફોર્મ જમા કરાવી દો। અને ચોથું, સરકારી અધિકારીઓ તરફ એની ચકાસણી થાય એની રાહ જુઓ। બસ આટલું જ। આપણે અરજી કરવાની આખી પ્રક્રિયા તો સમજી લીધી, પણ અહીં આપણું કામ પૂરું નથી થતું। હકીકતમાં આ માહિતી મેળવી જેટલી જરૂરી છે એટલું જરૂરી બીજા સુધી પહોંચાડવાનું છે। ચાલો સમજીએ કેમ। સામાજિક સુરક્ષા યોજનાઓનો જાણકારી પહોંચાડી સમાજને મજબૂત બનાવો, અને આ વાત ખરેખર ખૂબ જ અગત્યની છે। ઘણીવાર એવું બને છે કે સરકારી યોજનાઓને સારી હોય છે, પણ જે ખરેખર જરૂર હોય છે એને સુધી પહોંચાડતી નથી। એટલે જો આપણે ધ્યાનમાં કોઈ એવા બહેન જેમ કે આ યોજનાની મદદ મળી શકે તો એમને આ વિશે ચોક્કસ જાણ કરવી જોઈએ। આપણે એક નાનકડો પ્રયાસ કોઈના જીવનમાં બહુ મોટો સહારો બની શકે છે। અને છેલ્લે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ। જરા વિચારો કે આવી સામાજિક સુરક્ષાની યોજનાઓ હોય છે અને ખરેખર આપણા સમાજને અંદરથી પાયાની કેવી રીતે મજબૂત બનાવે છે। કારણ કે જ્યારે સમાજમાં કોઈ લાચાર ન હોય અને દરેક વ્યક્તિ સન્માનથી જીવી શકે ત્યારે જ આ આખો સમાજ સાચા અર્થમાં આગળ વધે છે। જો આ વિડીયોની માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવનવા વિડીયો તમને મળતા રહે અને નવી નવી સરકારી યોજનાની જાણકારી પણ મળતી રહે।